કૃષ્ણ કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે એકદમ સરસ રીતે નવી મજાની પાઉંભાજી લઈને આવી છું। તો તમે આ રીતે પાઉંભાજીની બનાવી। આના પહેલાં પણ મેં ઘણી બધી પાઉંભાજીના વિડીયો મૂકેલા છે। તો અહીંયા લીલી ડુંગળીનો આગળનો ભાગ મેં કાપીને સમારી લીધો છે। આ બાજુ ચોપરમાં 8 થી 10 લસણની કળી લીધી છે। તેમાં 3 થી 4 કાંદા ચોપરમાં નાખી દઈશું, તેને ચોપ કરી લઈશું। તો અહીંયા લીલું મરચું નાખવાનું ભૂલી ગઈ હતી, લીલું મરચું પણ અંદર એક નાખી દઈશું, તેને ચોપ કરી દઈશું। એક કડાઈમાં એક મોટો ચમચો તેલ લેવાનું છે, તેની અંદર હિંગ નાખી દેવાની છે। તેલ ગરમ થઈ જાય એટલે પછી જે આપણે ચોપરમાં કાંદા ચોપ કર્યા હતા, લસણ કાંદા, તેને સાતરી લેવાનું છે। અહીંયા બીજા કાંદા પણ આપણે ચોપરમાં ચોપ કરી લીધા છે, તેને પણ સાતરી લઈશું સરસ મજાના। તો તમે આ રીતે પાઉંભાજીની બનાવી તો જરૂરથી બનાવજો, બહુ ટેસ્ટી લાગે છે। તો અહીંયા એક કેપ્સિકમ લઈશું, તેને પણ ચોપરમાં ચોપ કરીને નાખી દઈશું, તેને પણ સાતરી લઈશું। તે સતરાઈ જાય એટલે હવે જે લીલી ડુંગળીનો જે ભાગ હતો એટલે કે લીલા કાંદા તેને પણ મેં કટ કરીને રાખ્યા હતા, તેને પણ સાતરી લઈશું સરસ મજાના। પછી અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ નાખવાની છે, અડધી ચમચી, તેને પણ સરસ મજાનું સાતરી લેવાનું છે। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। પછી આપણે ટામેટા જે 4 ચોપરમાં ચોપ કર્યા હતા તેને નાખી દેવાના છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીને તેને ચડવા દેવાનું છે। આપણા ટમેટા એકદમ સોફ્ટ ના થાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે। તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે આ પાઉંભાજી। તો અહીંયા મેં પાછળથી વિચાર કર્યો કે હું અહીંયા વિડીયો ઉતારું, તો અહીંયા મેં કુકરમાં ફ્લાવર, વટાણા, બટાકા, કેપ્સિકમ, ગાજર, બીટ બધી વસ્તુને મેં કુકરમાં બાફી લીધું છે। તેની અંદર હળદર અને પાઉંભાજીનો મસાલો અને મીઠું નાખીને 1.5 ગ્લાસ જેટલું પાણી નાખીને બાફી લીધું છે। બાફ્યા પછી તેને આ રીતે મેસરની મદદથી મેશ કરી લેવાનું છે। અહીંયા ગાર્લિક બટર લઈશું, આપણે ચટણી બનાવવાની છે, તો એક નાની કઢાઈમાં 1 ચમચી તેલ લઈશું અને 1 ચમચી જેટલું ગાર્લિક બટર લઈશું। તે ગરમ થઈ જાય એટલે તેની અંદર સરસ મજાનું લીલું લસણ નાખીશું। અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે, તો અહીં અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું નાખીશું અને જે આપણે પાઉંભાજીનું તૈયાર કર્યું હતું કાંદા લસણવાળું, તે આપણે 1 ચમચો આ કઢાઈમાં નાખી દઈશું। તો તમે આ રીતે લસણની ચટણી નહીં બનાવી તો જરૂરથી બનાવો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। પછી તેમાં ચપટી ચાટ મસાલો અને પાઉંભાજીનો મસાલો નાખીશું અને તેને સાતરી લઈશું। પછી થોડો અડધી ચમચી ધાણા પાવડર, ચપટી તીખું લાલ મરચું અને ચપટી હળદર નાખીને તેને બરાબર મિક્સ કરી લેવાનું છે। મિક્સ કર્યા પછી તેની અંદર થોડું ગરમ પાણી નાખીશું, જેથી આપણી ચટણી એકદમ સરસ મજાની થશે અને મસાલા પણ બળી નહીં જાય। આ બાજુ 1 ચમચી ધાણા પાવડર, અડધી ચમચી હળદર અને 1 ચમચી તીખું લાલ મરચું, થોડું લીલું લસણ અને લીલા ધાણા। તો શું તમે આ રીતે કોઈ દિવસ પાઉંભાજી બનાવી છે? નથી બનાવી તો જરૂરથી બનાવજો। તો અહીં આપણે થોડો ગરમ મસાલો નાખીશું અને પાઉંભાજીનો મસાલો, બંને મસાલા નાખી દેવાના છે, અડધી ચમચી જેટલા। અને તેને પણ સરસ મજાનું સાતરી લેવાનું છે। અહીંયા સરસ મજાની આપણી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું તેલ છૂટી ગયું છે। પછી આ પાઉંભાજીને આપણે બરાબર સાતરી લઈશું। તો અહીંયા સરસ મજાનું થઈ ગયું છે આપણું। હવે જે આપણે શાકભાજી ભાગીને રાખ્યા હતા તે નાખી દેવાના છે હવે કુકરમાંથી કાઢીને, અને તેની અંદર થોડું પાણી નાખીને મિક્સ કરી લેવાનું છે। તો આ રીતની આપણે કાઠી પાઉંભાજી નથી બનાવવાની, તો તેમાં થોડું પાણી નાખીને આપણે મિક્સ કરી લઈશું। તો અહીંયા લગભગ અડધો ગ્લાસ ઉપર પાણી નાખીશું ગરમ, અને બરાબર તેને મિક્સ કરી લઈશું આપણે। તો અહીંયા થોડીક વાર તેને મિક્સ કર્યા પછી ઢાંકી દીધું હતું, તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું તેલ છૂટ્યું છે। તો આ રીતે સરસ મજાની આપણી ઢીલી પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે। તો તેને મેં છાશ, પાઉંભાજીનો દાળ, વઘારેલું મરચું, ચોપડા, પાપડ સાથે તેને મેં સર્વ કર્યું છે।